મહેસાણાના ખેરાલુ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ચોરોએ તરખાટ મચાવ્યો। ગત રાત્રિના 3 થી 5ના સમયે તસ્કરોએ ખેરાલુ બસ સ્ટેશન વિસ્તારની 2 દુકાનો તેમજ એક ઘરને નિશાન બનાવ્યું હતું। કોઈ ચોરી થવા પામી ન હતી। સાથે જ તાલુકાના વઘવાડી ગામે પણ 3 દુકાનોને નિશાન બનાવી હતી। વઘવાડી ગામે મુખ્ય ચોકમાં આવેલી દુકાનોના તાળા તોડી ચોરી કરાઈ હતી। દુકાનદારના જણાવ્યા મુજબ 10,000 જેટલી રોકડની ચોરી થવા પામી છે। ઘટનાને પગલે ખેરાલુ પોલીસે ગામમાં લાગેલા સીસીટીવી ચકાસ્યા હતા અને કોઈ કડી મળી ન હતી। ગ્રામજનોએ પેટ્રોલિંગ વધારવાની માંગ સાથે પોલીસ પર રોષ ઠાલવ્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય જીગર મેવાડા, ખેરાલુ। નામ ચૌધરી પ્રહલાદભાઈ કુબેરભાઈ। મારી દુકાનના 3 દુકાનો છે, એમાં લાઈન છે, તાળા તૂટ્યા છે અને મારાથી માલ ગયો છે, પૈસા ગયા છે। કેટલો માલ અંદાજે ગયો છે? કેટલા રૂપિયાનો? 10,000 રૂપિયા ગયા। માલ નહીં, રોકડા ગયા છે। માલમાં કોઈ માલ નહીં ગયો। એ કાપડનું છે, પેન્ટ શર્ટનું કાપડ દીધું છે। તંત્ર પાસે શું અપેક્ષા રાખો છો? મને એનો ન્યાય મળવો જોઈએ સાહેબ, તું પકડાવા જોઈએ।